નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5 ના મોટા ભાગના પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને જોઈએ કે કયા કયા પરિણામો જે છે એ જાહેર થઈ ગયા છે. તો એના માટે HNGU ની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngo.ac.in આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. વેબસાઇટ પર આવશો તો તમારા સામે કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવશે એને તમારે જે છે એ સિમ્પલી બંધ કરી દેવાની છે અને પછી તમારે જે છે એ નીચે અહીંયા જતું રહેવાનું છે રિઝલ્ટ્સ ની અંદર. જેવું તમે રિઝલ્ટ્સ પર ક્લિક કરશો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે પણ પરિણામો જાહેર કરવામાં આવે છે એ તમારા સામે આવી જશે. તો એની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ઓક્ટોબર 2025 ની અંદર લેવામાં આવી તેની અંદર એમએડ સેમેસ્ટર 3, BA BEd સેમેસ્ટર 3, બીકોમ સેમેસ્ટર 5 અને BSc BEd સેમેસ્ટર 7 અને BA BEd સેમેસ્ટર 7 નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. એમએડ સેમેસ્ટર 3 નું પરિણામ આવી ગયું છે, BA BEd સેમેસ્ટર 3 નું પરિણામ, બીકોમ સેમેસ્ટર 5 નું પરિણામ, BSc BEd સેમેસ્ટર 7 અને BA BEd સેમેસ્ટર 7 નું પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો બીકોમ સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓનો જે છે એ લાંબા સમયથી પ્રશ્ન હતો કે અમારું પરિણામ જે છે એ ક્યારે આવશે. તો ફાઇનલી હવે આ તમારું પરિણામ જે છે એ આવી ગયું છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ સપ્ટેમ્બર 2025 ની અંદર લેવામાં આવી હતી એની અંદર MSc CA and IT સેમેસ્ટર 9 નું પરિણામ અને જે ડેડલાઇન કમ્પ્લીટેડ વિદ્યાર્થીઓની પરીક્ષા હતી એમાંથી પણ જે છે એ આ કોર્સના પરિણામ તમે જોઈ શકો છો. BA સેમેસ્ટર 2 નું પરિણામ, MSc CA and IT સેમેસ્ટર 6 અને 9 નું પરિણામ, બીકોમ સેમેસ્ટર 2 નું પરિણામ, MSW સેમેસ્ટર 2 અને 4 નું પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આટલા કોર્સના પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. પરિણામ જોવા માટે તમારે સિમ્પલી જે છે એ અહીંયા ક્લિક કરવાનું છે. સિલેક્ટ એક્ઝામ યરમાંથી તમે જે જોઈ શકો છો ઓક્ટોબર 2025 ક્લિક કરી અને સબમિટ પર આપી દઈશ. પછી અહીંયા તમામ કોર્સના પરિણામ જે જાહેર કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો. બીકોમ સેમેસ્ટર 5 રેગ્યુલર અને રિપીટર તમામ વિદ્યાર્થીઓના પરિણામ જે છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. તો આ પ્રમાણે તમારા સામે જે છે એ PDF ખુલી જશે. અહીંયા તમને જે છે એ પાસ અને ફેલ નંબર જે છે એ આપવામાં આવેલા છે. વિગતવાર પરિણામ જોવા માટે તમારે જે છે એ ERP ની અંદર લોગિન કરવું પડશે અને ત્યાં તમે તમારી માર્કશીટ અને વિગતવાર પરિણામ જે છે એ જોઈ શકો છો. તો ERP ની અંદર પરિણામ કેવી રીતે જોવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ તમારી માર્કશીટ જોઈ શકો છો, તમારે કેટલા માર્ક્સ આવે છે એ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.